સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા આજે યોજાઈ હતી। સામાન્ય સભામાં કેટલાક મહત્વના કામો હતા। ત્યાં આશ્ચર્યજનક વાત એ છે કે 31 જેટલા કામો હોવા છતાં કોઈ પણ ચર્ચા કર્યા વગર માત્ર 20 થી 30 સેકન્ડની અંદર જ સામાન્ય સભા પૂરી કરી દેવામાં આવી છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા સોમવારે મળી હતી। જો કે અગત્યના કામો હોવા છતાં સામાન્ય સભા રાષ્ટ્રગાન સાથે 58 સેકન્ડમાં જ માત્ર પૂર્ણ કરાઈ હતી। સામાન્ય સભામાં કોમ્પ્યુટર સહિતની વસ્તુઓ ખરીદવાની વાત હોય કે પછી પગાર વેતનની વાત હોય, વિદ્યાર્થીઓના હિત માટે નવી વસ્તુથી ખરીદવાની વાત હોય, આ તમામ બાબતો પર ચર્ચા થવી ખૂબ જ જરૂરી છે। પરંતુ સુરતના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વહીવટદારો કેટલા ઉદાસીન અને નિષ્ક્રિય છે તે તેમના સંચાલન ઉપરથી માલુમ પડે છે। સામાન્ય સભા અને સેકન્ડોમાં જ પૂરી કરી દેવાની જાણે રેકોર્ડ બનાવવા માટે ધમપછાડા કરતા હોય તેવું લાગી રહ્યું છે। તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વિરોધ પક્ષના સભ્ય તરીકે રાકેશ હિરપરાએ જણાવ્યું હતું કે આજે સામાન્ય સભા પહેલા જ મારા થકી જે મુદ્દાઓ પર ચર્ચા કરવા યોગ્ય છે તેની રજૂઆત કરી દેવામાં આવી હતી, પરંતુ આ શાસકોનો ભ્રષ્ટાચાર છતો ન થાય તેના માટે વારંવાર તેઓ મારો અવાજ દબાવી દે છે। અને દુઃખની વાત એ છે કે જે બાળકોના ભવિષ્ય માટે ગંભીરતાપૂર્વક વહીવટ કરવો જોઈએ તે થતો જ નથી અને 15 થી 20 સેકન્ડની અંદર સામાન્ય સભા પૂરી કરી દે છે। ક્યાં એવા સંસ્થાનો છે કે જ્યાં માત્ર 30 સેકન્ડની અંદર સામાન્ય સભા પૂરી થતી હશે? પોતાની ભ્રષ્ટાચારી વૃત્તિને દબાવી રાખવા માટે જ આ પ્રકારનું ષડયંત્ર શાસકો રચી રહ્યા છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં દર વખતે જ્યારે પણ કોઈ વિરોધ પક્ષના સભ્ય દ્વારા મુદ્દા ઉપર વિરોધ નોંધવામાં આવતો હોય છે તે કંઈ બોલી શકે તે પહેલાં જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને અન્ય સભ્યો ઊભા થઈ જાયને રાષ્ટ્રગીત શરૂ કરી દે છે। સ્વાભાવિક છે કે રાષ્ટ્રગીત શરૂ થઈ ગયા બાદ બધા સાવધાનીમાં ઊભા રહી જાય જવું પડે છે। એક રીતે રાષ્ટ્રગાનનો ઉપયોગ પોતાને હવે બચાવ કરવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વહીવટદારો કરી રહ્યા છે, જે ખરેખર શરમજનક બાબત છે। નમસ્કાર મિત્રો, હું રાકેશ હિરપરા, નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત। મિત્રો, તાનાશાહી શું કહેવાય, અત્યાચાર શું કહેવાય એનો આજે જીવતો જાગતો ઉદાહરણ ભારતમાં સંસદથી લઈ અને નગરપાલિકાઓની સભા સુધી અસંખ્ય પ્રકારની સામાન્ય સભાઓ થતી હશે, બોર્ડ જનરલ બોર્ડની મિટિંગ થતી હશે, પણ આજે 26 સપ્ટેમ્બરના રોજ હું એવું માનું છું કે આઝાદી પછીની કદાચ સંસદથી લઈ અને નાનામાં નાની ગ્રામ પંચાયતની સભા સુધીમાં કદાચ ઐતિહાસિક સભા આજે યોજાણી સામાન્ય સભા 35 થી વધુ કામ માત્ર 60 સેકન્ડમાં મંજૂર કરી દેવામાં આવ્યા। કેટલી સેકન્ડમાં? 60 સેકન્ડમાં। મારું એમ કહેવાનું છે કે 616 કરોડનો વહીવટ કરવાનો આ જનાદેશ આ અધ્યક્ષને આપવામાં આવેલો છે। 616 કરોડમાં બાળકોનું ભવિષ્ય જોડાયેલું છે, 2.5 લાખ બાળકોનું, 4 થી 5 હજાર શિક્ષકોનું ભવિષ્ય જોડાયેલું છે અને આ તમામના પરિવારોનું ભવિષ્ય જોડાયેલું છે। 60 સેકન્ડમાં માત્ર તમે સામાન્ય સભા કોઈ પણ પ્રકારની ચર્ચા વિના, કોઈ પણ પ્રકારની વિરોધ વિના તમારે પૂરી કરી દેવી હોય તો મારું કહેવાનું એમ છે કે તમારી ઓફિસમાં સામાન્ય સભા શા માટે નથી ભરતા? શા માટે આટલો બધો કરોડો લાખો રૂપિયાનો ખર્ચો કરો છો? આ શરમ આવવી જોઈએ। આ સામાન્ય સભા 60 સેકન્ડમાં એટલે પૂરી કરી દેવામાં આવી છે કે કારણ કે વર્ષ અડધું થઈ ગયું છતાંય બાળકોને યુનિફોર્મ અને મોજા નથી આપવામાં આવ્યા। તમામ પ્રકારની ખરીદીઓમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। શાળાઓને જે વસ્તુ જોઈએ સમયસર પૂરી પાડવામાં નથી આવતી। શિક્ષકો પાસે અને વિદ્યાર્થીઓ પાસે પાર્ટીના ભાજપના પ્રચારનું કામ કરાવવામાં આવે છે અને આજે એનો જવાબ આપવો પડે એમ તો સામાન્ય સભામાં એટલે માત્ર 60 સેકન્ડમાં સામાન્ય સભા પૂરી કરી દેવામાં આવી। કોઈ સાંભળશે તો કદાચ એમને હસવું આવશે અત્યારે। અને બીજું, સામાન્ય સભા શરૂ થતી એ પહેલા પોલીસના મિત્રોને જાણ કરીને બોલાવી લીધા। જો અહીંયા ઉભેલો એક વ્યક્તિ ચૂંટાયેલો જનપ્રતિનિધિ છે, સમાજનો પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, કોઈ ગુંડો નથી, કોઈ અસામાજિક તત્વ નથી અને કોઈ પણ પ્રકારની અનૈતિક પ્રવૃત્તિ કરવા નથી આવેલો। સામાન્ય સભામાં આવવું, સામાન્ય સભામાં રજૂઆત કરવી અને એમાં ખોટું કામ થાય તો એ વિરોધ કરવો પ્રત્યેક માનવીનો માનવીય અધિકાર છે, ભારતના નાગરિકનો બંધારણીય અધિકાર છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓનો લોકતાંત્રિક અધિકાર છે। આ રીતે પ્રજાના જનમતને દબાવવો એ બતાવે છે કે આના પાણી ભરાઈ ગયા છે, આના પાપનો ઘડો હવે જલ્દી ફૂટવાનો છે। આ કોઈ સામાન્ય કામ કરવા માટે નથી બેઠા, બાળકોના શિક્ષણ સાથે જોડાયેલો પ્રશ્ન છે।
પોણા 2 લાખ વાલીઓ તમને તમારા હાથમાં આ કુમળા બાળકો સોંપીને જાય છે. શું તમને આટલા બેજવાબદાર માણસના હાથમાં સુરતના બાળકોનું ભવિષ્ય છે? એ ખૂબ ગંભીર અને ખૂબ પીડાદાયક બાબત છે. આવનારા દિવસોમાં પ્રજા એનો જવાબ આપશે. અમારો આટલા કામો ઉપર વિરોધ હતો. સાથે સાથે સૌથી મુખ્ય એ કે યુનિફોર્મ અને બૂટ મોજા સમયસર આપવામાં નથી આવ્યા. અત્યારે શાળા શરૂ સપ્ટેમ્બર જૂનમાં શરૂ થઈ. સપ્ટેમ્બર હમણાં દિવાળી વેકેશન આવી જશે, છતાંય બાળકોને યુનિફોર્મ અને બૂટ મોજા નથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કાયમ આ બાબતની ફરિયાદ વિરોધ પક્ષ દ્વારા કરાતી હોય છે. જે પણ કામ રજૂ કરાતા હોય છે તે કામનો વિસ્તૃત રીતે ચર્ચા કરવાને બદલે અથવા તો તેમાં જે વિરોધ નોંધાતા હોય તેને કાયદેસર રીતે વિરોધ નોંધાવવો જોઈએ. તેને બદલે તમામ કામ પાસ થઈ ગયા છે તેવું કહીને ખુરશી ઉપરથી પ્રમુખ ઊભા થઈ જાય છે અને તરત જ હાલ રાષ્ટ્રગીત વગાડી દે છે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.